હેલો મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ધ હિન્દુ વન લાઇનર કરંટ અફેર્સ એટલે કે હિન્દુ ન્યૂઝપેપરમાં છપાયેલા જેટલા પણ સમાચાર છે તે આપણે એની ચર્ચા કરવાના છે 1 ફેબ્રુઆરી 2019ના. તો ચાલો બધા રેડી છો મારી સાથે? ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ભરતનાટ્યમ નર્તકી નટરાજ આ વર્ષે પ્રથમ ટ્રાન્સજેન્ડરને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યું છે. ભરતનાટ્યમ ડાન્સર છે નર્તકી નટરાજ, આ છે મિત્રો, એમને પદ્મશ્રી એવોર્ડ આ વર્ષે નવાજવામાં આવ્યું છે. ભરતનાટ્યમ આપણે બધાને ખબર છે ક્લાસિકલ ડાન્સ છે, આપણા ઇન્ડિયાનું કયા જગાનું છે? તમિલનાડુ. મિત્રો, તમિલનાડુનું આ ક્લાસિકલ ડાન્સ છે. એવા ઘણા બધા ક્લાસિકલ ડાન્સો છે આપણા ઇન્ડિયામાં, કુચીપુડી, પછી ભરતનાટ્યમ છે, કથક છે, તો એ બધા અલગ અલગ ટાઈપના ડાન્સ છે. તો ભરતનાટ્યમમાં એમને પદ્મશ્રી એવોર્ડ મળવામાં આવ્યું છે. ઇઝરોએ હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર શરૂ કર્યું. ઇઝરો બધાને ખબર છે આપણું સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયાનું મિત્રો, અને એમના ડાયરેક્ટર જે છે કે સિવન એમના ડાયરેક્ટર, અને બેંગલુરુમાં એનું હેડક્વાર્ટર છે. ચાલો જોઈએ આપણે કે હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર છે શું. હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર જે ઇઝરોના માનવ મિશનના કેન્દ્ર હશે તેને ઉદ્ઘાટન બેંગલુરુના ઇઝરો હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું. આ બધાને ખબર છે, મેં તમને કીધું બેંગલુરુ એમનું હેડક્વાર્ટર છે, ત્યાં એમને આ હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને ગગનયાન જે છે દેશનું પ્રથમ ક્રૂડ મિશન જે છે તે 2022 સુધીમાં બનશે. તો યાદ રાખો મિત્રો, 2022માં ગગનયાન પૂરું થવાનું છે, મિશન પૂરું થવાનું છે, જે આપણા દેશનું સૌથી પહેલું ક્રૂડ મિશન છે. ગોવા શિપયાર્ડ જે છે 2 તલવાર સ્ટીલ્થ ફ્રિગેટ્સ બનાવશે. હવે આ સ્ટીલ્થ ફ્રિગેટ છે શું? એ છે મિત્રો ગાઇડેડ મિસાઇલ છે. મિસાઇલ આવા ટાઈપની હોય છે, આ જે આપણે યુદ્ધ લડવા માટે જે શિપ બનાવતા હોય, આપણે સમક્ષ કંઈ પણ જાતનું મુશ્કેલી આવી હોય તો એનો આપણો સામનો કરી શકે. તો એ સરફેસ શિપ હોય છે, સબમરીન હોય છે, કે એરબોર્ન થ્રેટ્સ એટલે કે હવામાં જે મુશ્કેલીઓ આવી શકે, બોમ્બ ફેંકી શકે યા આપણને ગોળીબાર થઈ શકે, તો એ બધાથી બચવા માટે આપણે આ મિસાઇલ તૈયાર કરી રહ્યા છે. તો ગોવા શિપયાર્ડ જે છે મિત્રો એ નફામાં છે હમણાં. એમનો નફો છે, પ્રોફિટ છે 92% થઈ ગયું છે અને 252 કરોડ સુધી જતું રહ્યું છે. એમને આવી 26 શિપ બનાવી છે મિત્રો, યાદ રાખવું. અને રશિયાએ પણ GSL એટલે કે ગોવા શિપયાર્ડ લિમિટેડની જે કેપેબિલિટી છે કે ક્ષમતા જે છે તેને ચકાસી છે મિત્રો, અને કન્ક્લુઝન એ આવ્યું છે કે એ લોકોએ એક્સપોર્ટ કરવાનું છે આ. ઓકે, તો INS તલવાર આવી ટાઈપની હોય છે, તમે ધ્યાનમાં રાખજો. નેવીએ ગોવા શિપયાર્ડ લિમિટેડ સાથે 2026ના જૂન અને ડિસેમ્બરમાં વિતરિત થતા 2 સ્ટીલ્થ ફ્રિગેટ્સના બાંધકામ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઇન્ટર સરકારી કરાર હેઠળ રશિયાના 4 તલવાર સ્ટીલ્થ ફ્રિગેટ્સનો ભાગ છે મિત્રો, યાદ રાખવું. આ જેટલા પણ સ્ટીલ્થ ફ્રિગેટ્સ બનાવવાના છે ગોવા શિપયાર્ડ લિમિટેડમાં, એમાં 4 તલવાર સ્ટીલ્થ ફ્રિગેટ્સ રશિયાના બનશે, જે ઇન્ટર ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ આપણે સાઇન કર્યું છે. ઓકે, ગોવા લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે ગોવાનું જે વિધાનસભા છે તે ગોવા ટુરિસ્ટ પ્લેસ એટલે કે પ્રોટેક્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 2001 મિત્રો એમાં સુધારા પસાર કર્યા છે, જેમાં દારૂ પીવાની, જાહેર સ્થળોએ રસોઈ કરવાની, બીચ પર કાચની બોટલ તોડવાની પ્રતિબંધિત કરે છે. આવું જો અપરાધ કર્યું હોય તમે તો અપરાધ માટે વ્યક્તિગત અપરાધીઓને ₹2000નો દંડ થશે. સંરક્ષણ મંત્રાલય આર્મી અને સંરક્ષણ સંપાદન પરિષદની મીટિંગમાં 5000 મિલિયન 2T એન્ટી ટેન્ક માર્ગદર્શક મિસાઇલ હસ્તગત કરવા માટે અન્ય પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તો કઈ છે 5000 મિલિયન 2T એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ્સ આર્મી માટે, તો એના માટે મંજૂરી આપી છે. અને આ જે છે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, અને સંરક્ષણ મંત્રાલયે ₹40,000 કરોડમાં 6 સબમરીન બનાવવાની યોજના રાખે છે. 40,000 કરોડ, એમાં 6 સબમરીન આવી ટાઈપની બનાવવાના છે. ડિફેન્સ મિનિસ્ટ્રી એટલે કે સંરક્ષણ મંત્રાલયના જે
મિનિસ્ટર છે મિત્રો, મંત્રી છે, બધાને ખબર છે નિર્મલા સીતારામ છે, જે પહેલા એવા મહિલા મિનિસ્ટર બન્યા છે, મંત્રી બન્યા છે ડિફેન્સ મિનિસ્ટ્રીના. ઓકે. રેલવે અને કોલ કેન્દ્રીય પ્રધાન, કોલ એટલે કે કોલસા મિત્રો, રેલવે અને કોલ કેન્દ્રીય પ્રધાન કોણ છે? પિયુષ ગોયલને કેન્દ્રીય પ્રધાન તરીકે, મિનિસ્ટર તરીકે કાર્યકાળ દરમિયાન લાવવામાં આવેલા પરિવર્તનશીલ ફેરફારો બદલ કાર્નોટ પ્રાઇઝ 2018 એનાયત કરવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ કે કાર્નોટ પ્રાઇઝ છે શું. કાર્નોટ પુરસ્કાર યુએસ આધારિત ક્લેનમેન સેન્ટર ફોર એનર્જી પોલિસી દ્વારા વાર્ષિક માન્યતા છે, જે શિષ્યવૃત્તિ અથવા પ્રેક્ટિસ દ્વારા ઉર્જા નીતિમાં વિશિષ્ટ યોગદાન આપે છે. એટલે કે તમારે સ્કોલરશિપ અથવા પ્રેક્ટિસમાં, તો એના દ્વારા ઉર્જા નીતિમાં વિશિષ્ટ યોગદાન આપે છે. ઇનામનું નામ ફ્રેન્ચ વૈજ્ઞાનિક સદી કાર્નોટ પછી રાખવામાં આવ્યો છે, જેમણે 1824માં મોટિવ પાવર ઓફ ફાયર પર રિફ્લેક્શન પ્રકાશિત કર્યું હતું, જે થર્મોડાયનામિક્સના બીજા કાયદાનું આધાર બન્યું હતું. 30 જાન્યુઆરીના રોજ ભારતના બહાદુર શહીદોને માન આપવા માટે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેને માર્ટિયર્સ ડે કહેવામાં આવે છે મિત્રો, માર્ટિયર્સ ડે. ઓકે. તો જેમણે દેશ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું છે. 23 માર્ચે શું થયું હતું મિત્રો? ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરની અવસાનની ઉજવણી પંજાબ રાજ્યમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે શા માટે 30મી જાન્યુઆરીએ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 30મી જાન્યુઆરીમાં મહાત્મા ગાંધીની અવધિની ઉજવણી પણ થાય છે. 30મી જાન્યુઆરી 1948ના રોજ 78 વર્ષની વયે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા તરીકે નથુરામ ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી હતી. તો મિત્રો યાદ રાખવું, પહેલું તો એ હતું કે ડેથ એનિવર્સરી મનાવવામાં આવે છે, આપણે મહાત્મા ગાંધીની અવધિની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે 30 જાન્યુઆરી 1948માં 78 વર્ષના મહાત્મા ગાંધીજી, જે ફાધર ઓફ નેશન છે, આપણા રાષ્ટ્રપિતા છે, તેમને નથુરામ ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી હતી. ગોડસેનું માનવું છે કે ગાંધીજીએ ભારતના મુસ્લિમોને રાજકીય માંગને ટેકો આપ્યો હતો, એટલે એમણે એમનું વધ કરી નાખ્યું. સરકારે 2017-18 માટે અગાઉના આર્થિક વિકાસ દરને 6.7% કરતાં વધારીને 7.2% કર્યું છે. સ્ટેટિસ્ટિક્સ ઓફ મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટામાં 2017-18 માટે જીડીપી વૃદ્ધિ 6.7%થી વધારીને 7.2% થઈ છે. નવા આંકડા, જે 2016-17માં જીડીપી વૃદ્ધિ 8.2% હતું, જે અગાઉના અનુમાનિત 7.1% હતું. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બાર્ક ઇન્ડિયા કહેવામાં આવે છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ ઝીલ ના અધ્યક્ષ પુનિત ગોયનકાના એમડી અને સીઈઓ તરીકે ચૂંટાયા છે. બાર્કે કોને નોમિનેટ એટલે કે ઇલેક્ટ કર્યું છે? પુનિત ગોયનકા આ છે ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના એમડી અને સીઈઓ તરીકે ચૂંટાયા છે. બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે મિત્રો. આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, પ્રશ્નો પૂછવામાં આવે છે, એટલે ધ્યાનમાં રાખવું મિત્રો. હવે આપણે બ્રોડકાસ્ટ પ્રેક્ષક સંશોધન પરિષદ, બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે બાર્ક ઇન્ડિયા જે હતું 2010માં સ્થાનાંતરિત સંસ્થાઓ દ્વારા સ્થાપિત અને એક સહયોગી ઉદ્યોગ કંપની છે, જે બ્રોડકાસ્ટર્સ, જાહેરાતકર્તાઓ અને જાહેરાત અને મીડિયા એજન્સીઓનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો, યાદ રાખવું. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના માર્ગદર્શિકા મુજબ બાર્ક ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં કુલ જીએસટીના સંગ્રહમાં 1 લાખ કરોડનો વધારો થયો છે મિત્રો, 1 લાખ કરોડનો વધારો થયો છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં મિત્રો અંતિમ આંકડા 2 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. તો મિત્રો તમારું હોમવર્ક છે કે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ક્યારે લાગુ પાડવામાં આવ્યું હતું ઇન્ડિયામાં? આપણા ઇન્ડિયામાં
જીએસટી ટેક્સ ક્યારે લાગુ પાડવામાં આવ્યું હતું એ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવી રહી છે કે પૂર સેસ વસૂલ કરવા માટે કેરળે 12%, 18% અને 28% જીએસટી ટેક્સ કૌંસમાં આવતા માલ પર 1% કેરેટ ફ્લડ સેસ વસૂલવામાં આવશે. એટલે જે પણ જીએસટી 12%, 18% કે 28% લાગતું હોય એમાં 1% ફ્લડ સેસ લાગુ પડવામાં આવશે. ફ્લડ સેસ એટલે કે પૂર સેસ. તો યાદ રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે કે કયા રાજ્યએ ફ્લડ સેસ લાગુ કર્યું છે? તો કેરલાએ કર્યું છે મિત્રો. અને કેટલા? 1%. યાદ રાખવું. બંધારણની બેન્ચ 6 ફેબ્રુઆરીથી સબરીમાલા સમીક્ષા અરજીઓનું સુનાવણી શરૂ કરશે. સબરીમાલા બધાને ખબર છે કે શું છે? એક મંદિર છે કેરલામાં, અને તેની બંધારણની બેન્ચ 6 ફેબ્રુઆરીથી સબરીમાલા સમીક્ષા અરજીઓનું સુનાવણી શરૂ કરશે. કોચીના નાગરિક સત્તાવાળાઓએ એવી એપ્લિકેશન રજૂ કરવાની યોજના બનાવી છે જે સામાન્ય લોકોને શહેરના રસ્તાઓ પર કચરો નાખવા અને અધિકારીઓને ધ્યાન પર લાવવાની ચિત્રોને ક્લિક કરવા મદદ કરશે. મિત્રો, આ એવું ટાઈપનું છે કે કોઈ પણ પબ્લિક અગર કચરો ફેંકતું હોય રસ્તા પર તો તમે એ ક્લિક કરી શકો ફોટો, અને એ એપ્લિકેશનમાં સેવ થઈ જશે અને જે પણ સત્તાવાળા છે ત્યાં પહોંચી જશે. તો યાદ રાખવું કે પબ્લિક ક્લિક થઈ જશે એટલે પબ્લિક પિક્ચર્સ ક્લિક કરી શકે અગર તમે કોઈ પણ કચરો રસ્તા પર ફેંક્યો હોય તો. મિત્રો, ધ્યાનમાં રાખવું, કચરો નહીં ફેંકવું રસ્તા પર. એલ નીનો વિશ્વભરમાં વાતાવરણીય પરિસ્થિતિઓને ખલેલ પહોંચાડે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એલ નીનો છે જે આપણા વાતાવરણની જે કન્ડિશન્સ છે, પરિસ્થિતિ છે, તેને ડિસ્ટર્બ કરી રહ્યું છે મિત્રો, ખલેલ પહોંચાડે છે. તો તમે જોઈ શકો છો આ પિક્ચરમાં કે નોર્મલ કન્ડિશન્સ જો હોય છે આપણી વાતાવરણની તે આવી ટાઈપની હોય છે, આરામથી બધું થઈ રહ્યું છે. પણ જ્યારે એલ નીનો થાય છે તો જો કઈ રીતે થઈ રહ્યું છે. આપણું આ જે પાર્ટ છે એને કેટલું નુકસાન પહોંચાડે છે. પહેલાં વિન્ડ એટલે કે જે છે હવા આમ જાય છે પણ આ આમ જતું છે. તો આપણે જોઈએ કે એલ નીનો શું છે. એલ નીનો મિત્રો, એલ નીનો શું હોય છે કે એલ નીનો જે છે ટ્રોપિકલ સેન્ટ્રલ એટલે કે ઉષ્ણકટિબંધીય મધ્ય અને પૂર્વ પેસિફિક મહાસાગર દરિયાઈના તાપમાનને માપવા અને ગરમ અને ઠંડા તાપમાન જે હોય છે મિત્રો, હોટ એટલે કે ગરમ અને ઠંડા જે તાપમાન છે જે મળી જાય છે એ લોકો એનો ચક્રનો ઉલ્લેખ કરે છે એલ નીનો. તો મિત્રો યાદ રાખવું, ગરમ અને ઠંડા વાતાવરણ જ્યારે એક સાથે થાય છે તો કંઈ ને કંઈ તો પ્રોબ્લેમ થશે જ. તો એ ચક્રનો ઉલ્લેખ કરે છે એલ નીનો. તો એલ નીનો દર 2 થી 7 વર્ષમાં આવે છે, જેમાં એલ નીનોનો દર 15 વર્ષથી દુકાળ, પૂર, જંગલી આગ, ધૂળ અને બરફના તોફાનો, માછલીઓનો નાશ અને નાગરિક સંઘર્ષના જોખમનો પરિણામ થાય છે. તો મતલબ જ્યારે પણ એલ નીનો આવે તો કંઈ ને કંઈ તો પ્રોબ્લેમ થાય છે. દુકાળ હોય છે, પૂર આવે છે, પછી બરફો પડે છે, માછલીઓનો નાશ થાય છે. તો કયા કયા ટાઈપના મુશ્કેલીઓ, જોખમો આપણે સામનો કરવો પડે છે. તો ફ્રેન્ડ્સ, આની સાથે જ આપણા 1 ફેબ્રુઆરીના હિન્દુ વનલાઈનર કરંટ અફેર્સ અહીંયા સમાપ્ત થાય છે. અને મિત્રો, હું જે ક્વેશ્ચન પૂછ્યું છે એનો આન્સર તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.